અમદાવાદ એરપોર્ટ પરથી વિદેશી ચલણી નોટ ઝડપાય છે। અમદાવાદથી બેંકોક જતા મુસાફર પાસેથી આ નોટો ઝડપાય છે, જેમાં બેગમાં ગુપ્ત રીતે આ વિદેશી ચલણી નોટને છુપાવી રાખવામાં આવી હતી। 42 લાખથી વધુની વિદેશી ચલણી નોટને જેને ઝડપી પાડવામાં આવી છે। સંવાદદાતા જિગ્નેશ અમારી સાથે જોડાયા છે। જિગ્નેશ, આ જે વિદેશી ચલણી નોટો સાથે એકની ધરપકડ કરવામાં આવી છે, સંપૂર્ણ વિગતો શું છે, કઈ નોટો છે અને ક્યાં લઈ જવાતી હતી? લખમાં અત્યારે આ વિભાગે તપાસ ચાલી રહી છે, પરંતુ એરપોર્ટ ઉપર કસ્ટમ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। બેંકોક જઈ રહેલા બે મુસાફરો પાસેથી જે વિદેશી કરન્સી જે મળી આવી છે, ભારતીય ચલણ પ્રમાણે તેની રકમ અંદાજિત 42 લાખ રૂપિયા થાય છે અને 24 કલાકમાં કસ્ટમ દ્વારા અલગ અલગ પ્રકારે 80 લાખ રૂપિયા જે કબજે કરવામાં આવ્યા છે, જેમાં આ જે પેમેન્ટ છે તે ગોલ્ડ અને ગાંજા માટે જે એડવાન્સ પેમેન્ટ જતું હોવાની જે આશંકાઓ છે તે કસ્ટમ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે। એટલે કે નાર્કો ટેરરિઝમ અને સાથે જે સ્મગલિંગના જે રૂપિયા હોય છે તેની આ કાર્યવાહી હોવાનું કસ્ટમ વિભાગ જણાવી રહ્યું છે, પરંતુ હજુ આ અંગે જે યુવકની જેની ધરપકડ કરવામાં આવી છે, બંને મુસાફરો, તેની પાસેથી હજી સુધી સ્પષ્ટતા નથી થઈ કે આખરે આ રૂપિયા તેઓ ક્યાંથી લાવ્યા હતા, કોને આપવાના હતા, તેમની સાથે કોણ કોણ જોડાયેલું છે। તમામ મામલે કસ્ટમ વિભાગ છે તે હવે કાર્યવાહી કરી રહી છે। જી આભાર જિગ્નેશ।